ધૂળેટીના પાવન પર્વે દ્વારકાધીશ મંદિરમાં અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે. શ્વેત વસ્ત્રોમાં સજ્જ ઠાકોરજી અને અબીલ ગુલાલની રંગીન છોડો વચ્ચે ભક્તોએ ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરી છે. લાખો શ્રદ્ધાળુઓની હાજરી અને બદલાયેલા દર્શન ક્રમ વચ્ચે આજે દ્વારકામાં કેવી રીતે ઉત્સવ મનાવવામાં આવ્યો તે જાણવા આજે અમે લાવ્યા છીએ આ વિશેષ અહેવાલ. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતના પવિત્ર યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે ધૂળેટીના પાવન પર્વે ફૂલડોલ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા અને ગર્ભગૃહમાં ભગવાન દ્વારકાધીશનો આકર્ષક શ્વેત શૃંગાર કરવામાં આવ્યો હતો. શૃંગાર આરતી દરમિયાન અબીલ ગુલાલની રંગીન છોડ ઉડી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું. મંદિરને વિવિધ સુગંધિત અને રંગબેરંગી પુષ્પોથી શણગારવામાં આવ્યું હતું, જેનાથી વાતાવરણ વધુ દિવ્ય બન્યું હતું. સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા હતા અને કાળિયા ઠાકોર સંગ ફૂલડોલ રમવાનો ઉત્સવ ચરમસીમાએ જોવા મળ્યો હતો. વિશેષ ઉત્સવને ધ્યાનમાં રાખીને મંદિર વહીવટી તંત્ર દ્વારા દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેથી વધુમાં વધુ ભક્તો સરળતાથી દર્શન કરી શકે. બીજી તરફ બેટ દ્વારકા ખાતે આવતીકાલે સવારે 11:30 થી બપોરે 12:30 દરમિયાન ઠાકોરજીના દોલોત્સવ દર્શન યોજાશે, જેમાં ચાંદીની પિચકારીમાં કેસુડાનો રંગ ભરી અબીલ ગુલાલ સાથે ધાર્મિક ભાવનાથી દોલોત્સવ ઉજવાશે. સમગ્ર દ્વારકા નગરીમાં આ ઉત્સવને લઈને અદ્ભુત આનંદ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે કોમેન્ટ સેક્શનમાં જય દ્વારકાધીશ જરૂરથી લખશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. નમસ્કાર.